તમારું? સાંપડિયા દલસુખ દેવરાજભાઈ. દલસુખભાઈ, તમે ક્યાંથી પરીક્ષા દેવા આવો છો? કેટલા કલાકની તૈયારી કરતા હતા? અત્યારે શેની પરીક્ષા દેવા આવ્યો છો, શું કહેશો? અત્યારે આમ તો જીપીએસસી ની હું એક્ઝામ પ્રિલિમ્સ એક્ઝામ દેવા આવ્યો છું અને મારો જિલ્લો હાલ રાજકોટ જ છે અને સેન્ટર પણ અહીંયા રાજકોટમાં જ છે. હું રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના અજમેર ગામથી એક્ઝામ દેવા માટે આવું છું અને અત્યારે પ્રિલિમ્સ એક્ઝામ છે એટલે ટાઈમસર પહોંચી ગયા છે સેન્ટરમાં. ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા છે તમારી? ભવિષ્યમાં તો સારા અધિકારી અને ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ કરી અને સારા. પહેલી વાર પરીક્ષા આપો છો કે શું? હા, મારે પહેલી વાર એક્ઝામ. સાથે સાથે વાત કરી રોજ કેટલા કલાકનું વાંચન કરતા હતા? આમ તો રોજ વાંચન તો 7-8 કલાકનું તો વાંચન હોવું પડે, પણ જો તમે કોલેજ અથવા તો પ્રાઇવેટ નોકરી કરતા હોય તો રોજ 4-5 કલાક તો દેવી જ પડે આ એક્ઝામ માટે. આ જીપીએસસી પાસ કરવાનું પાછળનું સપનું શું છે તમારું? આમ તો ઘણા બધા અત્યારે ઉમેદવાર હોય એના એવું જ હોય મગજમાં કે આપણે કંઈક સારું કાર્ય કર્યું અને સારા અધિકારી કે ઓફિસર તરીકે બનીએ કે અથવા તો સરકારી નોકરી કોઈ પણ લઈએ, બરોબર? તો એ તરીકે બધા ઉમેદવાર હોય એ સપનામાં કંઈક ને કંઈક હોય જ છે.